નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત 3 જવાનો સરકારી વાહનમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા। ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો સરકારી વાહનમાં હેરાફેરી કરતા 3 હોમગાર્ડ જવાનો ઝડપાયા છે। મળતી માહિતી મુજબ એલસીબી બોટાદને ચોક્કસ બાતમી મળી હતી કે બોટાદ પોલીસ હોમગાર્ડ કમાન્ડર દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ હોમગાર્ડના જવાનો સાથે સરકારી વાહન ટાટા સુમો GJ1 GA 0224માં અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા છે। આ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પણ ભરેલો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે મિલિટરી 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। વહેલી સવારે લગભગ 3:30 કલાકે બાતમી મુજબની ટાટા સુમો આવતા તેને રોકવામાં આવી। વાહનમાં પ્રશાંતભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35, દિલીપભાઈ નીમજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 40 અને દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 31 હાજર હતા। પૂછપરછ કરતા ત્રણેય હોમગાર્ડ જવાન હોવાનું જણાવ્યું હતું। વાહનની તલાશી લેતા પાછળના ભાગમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ઓફિસર્સ XO બ્લેન્કેટ પ્રીમિયમ બ્રાન્ડી 3 બોટલ અને બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી 14 બોટલ, બ્લેક બ્લેન્ડર પ્રાઇડ વિસ્કી 4 બોટલ, મેજિક મોમેન્ટ્સ રિમિક્સ ઓરેન્જ ફ્લેવર રેડિયન્ટ વોડકા 4 બોટલ અને બુડવાઇઝર મેગ્રમ બિયર 76 ટીનનો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દા માલની કુલ કિંમત ₹83,560 આપવામાં આવી છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની કિંમત 16,500 છે। કુલ મળીને 1,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ આ દારૂનો જથ્થો આબુ ખાતેથી ભરીને આવ્યા હતા। સરકારી વાહનનો દુરુપયોગ કરી પરમિટ વગર દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધાયો છે। એલસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ સરકારી વાહનને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને માટે થતા ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। દર્શક મિત્રો, આ તો બધું ઘણા ટાઈમથી ચાલતું હતું। આ કાંઈ આજે નવીન વાત નથી। આ હોમગાર્ડના જે પકડાયેલા અધિકારીઓ છે તેઓ સતત આ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા હતા અને એમને કોઈ કહેવાવાળું નહોતું। પણ અંતે એલસીબીને જ્યારે ખરેખર એલસીબીને બાતમી મળી ત્યારે એલસીબીએ અમને ન છોડ્યા। બાકી તો બોટાદ પોલીસ તો અમને કશું કરતી જ નથી, એટલે અમને તો ફાવતું જડ્યું હતું અને એવું થઈ ગયું હતું કે દુનિયામાં અમે જ છીએ, બીજું કોઈ છે જ નહીં। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।